જે રીતે વધુ એક ઘટના સામે આવી, વધુ એક શિક્ષક કે જે એસઆઈઆરની કામગીરી સાથે હેરાન પરેશાન થઈ ગયા હતા અને સાથે હવે તેમણે એક ફેસબુક લાઈવ કર્યું છે અને કહ્યું કે એટલું બધું ભારણ છે કામનું કે આત્મહત્યા સુધીની તેમણે વાત કરી દીધી। વિનુ બામણિયા નામના આ જે બીએલઓ છે તેને ગોધરાના તાલુકા પંચાયતના કેમ્પસમાંથી ફેસબુક લાઈવ કર્યું અને એમના શબ્દો હતા કે મારી ઉપર કામનું ભારણ છે, અધિકારીઓ મને ટોર્ચર કરે છે, આ પ્રકારનો તેનો વિડીયો હતો। પરંતુ બીએલઓની જે ઘટનાઓ છેલ્લા 2 દિવસમાં સામે આવે છે, એટલે કે આજે અને ગઈકાલે ક્યાંક ને ક્યાંક બીએલઓનું હાર્ટ એટેકથી મોત થયું છે, તો બીજી તરફ બીએલઓએ આત્મહત્યા પણ કરી છે। પરંતુ બીએલઓએ પોતાનું મનોબળ મજબૂત રાખવું ખૂબ જરૂરી બન્યું છે। સૌપ્રથમ તો હું તમને જે તમામ મતદાન મથકો ઉપર જે એસઆઈઆરની કામગીરી અત્યારે ચાલુ છે એના હું દ્રશ્ય બતાવીશ। જે બીએલઓ છે અત્યારે તેમની કામગીરીમાં વ્યસ્ત છે, લોકોને પણ તેઓ મદદરૂપ થાય તે માટે થઈને તેઓ કટિબદ્ધ છે। એક તરફ સરકારી કર્મીઓ જે છે તે કામમાં લાગ્યા છે, બીજી તરફ જે અધિકારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક બીએલઓને ટાર્ગેટ આપતા જાય છે। હું બીજા દ્રશ્યો પણ તમને બતાવવા માંગીશ કે એસઆઈઆરની કામગીરી છે તે અત્યારે શરૂ છે અને એક લોકોને ઝીણવટપૂર્વક તેમને સાંભળવામાં પણ આવી રહ્યા છે અને તેમને જવાબ પણ આપવામાં આવી રહ્યા છે। જે બીએલઓ બેન છે, આપણે તેમની સાથે વાત કરશું। બેન, આત્મહત્યાની ઘટના સામે આવે છે, તમે પણ બીએલઓ છો, ગુજરાત તમને અત્યારે લાઈવ જોઈ રહ્યું છે, શું તમારા મનની વ્યથા? બહુ પર્સનલી ના લ્યો, કામને કામની રીતે જ લ્યો, બહુ બર્ડન લેવાની જરૂર નથી અને ટોર્ચરિંગ કોઈ કરતું નથી। તમે જેટલું તમારી પ્રોબ્લેમ છે એ ઉપર વાત કરશો તો એ લોકો સોલ્યુશન આપશે। તમે ખાલી પ્રોબ્લેમ શેર કરો, તમે મનમાં રાખશો તો પછી આ તકલીફ રહેવાની। તમે કયા ડિપાર્ટમેન્ટમાં અત્યારે જોબ કરો છો? હું આઈટીઆઈમાં છું, ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ ઉપર કોઈ છું। પ્રેશર ખરું તમને? નહીં, હાલ તો મને નોર્મલ લાગે છે, પણ આપણે પ્રેશર લેશું તો પ્રેશર થશે, બાકી કઈ પ્રોબ્લેમ નથી આવતો। જે બીએલઓ છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે પ્રેશર લેશું તો પ્રેશર આવશે। જે વિડીયો છે તે વિડીયો ન્યૂઝ કેપિટલને જેને શેર કર્યો તે એનએસયુઆઈના પ્રેસિડેન્ટ રોહિતસિંહ રાજપૂત છે। તેમણે ન્યૂઝ કેપિટલનું ધ્યાન દોર્યું કે ગોધરામાંથી એક બીએલઓ લાઈવ થયા છે અને એ બીએલઓની જિંદગી બચાવવી ખૂબ જરૂરી છે। મારી સાથે રોહિતસિંહ પણ જોડાયા છે। રોહિતસિંહ, ગોધરાની આ સમગ્ર ઘટના શું છે? ફેસબુકની અંદર મને એક બીએલઓ કર્મચારી મારા મિત્ર છે, એમને મને વોટ્સઅપ કર્યું અને મેં મીડિયાના મિત્રોને આ ધ્યાન દોર્યું કે ખરેખર ખૂબ ગંભીર બાબત છે। ગુજરાતમાં દિવસે ને દિવસે જે સરકારી કર્મચારીઓ જેમને એસઆઈઆરની કામગીરી સોંપી છે, કામગીરીના ભારણને લીધે જો આત્મહત્યા કરતા હોય તો આત્મહત્યા કરવાનું ઈચ્છતા હોય તો એ વહીવટી તંત્ર માટે ખૂબ ગંભીર બાબત છે, શરમજનક બાબત છે। રાજ્ય સરકારે આ ચૂંટણીની કામગીરીને લઈને કોઈ ભરતી બોર્ડ કરવું જોઈએ, ખાસ કર્મચારીઓની નિમણૂક કરવી જોઈએ, કારણ કે શિક્ષકોને અનેક પ્રકારની જવાબદારી હોય, પોતાના પરિવારની હોય, પોતાની જે તે સ્કૂલમાં બાળકોનો અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય, નજીકની અંદર બોર્ડની પરીક્ષા છે, આ તમામ પ્રકારની ગંભીરતાને લઈ અને રાજ્ય સરકારે કાં તો એસઆઈઆરની કામગીરીનો સમયગાળો વધારવો જોઈએ અથવા બોર્ડની પરીક્ષા પછી આ કામગીરી આપવી જોઈએ, કારણ કે સવારમાં પોતાની સ્કૂલમાં પોતાનો અભ્યાસક્રમનો જે કોર્સ જેને જવાબદારી મળી હોય એ પૂરી કરવી। એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષકો જે રીતના અત્યારે માનસિક તણાવ અને કામગીરીના ભારણ લઈને જે ચિંતામાં મુકાયા છે એને લઈ અને રાજ્ય સરકારના વહીવટી વિભાગે કોઈ નિરાકરણ કરવું જોઈએ, કારણ કે આત્મહત્યા એ ગુજરાતના શિક્ષણ જગત માટે ખૂબ જ કલંકરૂપ સમાન છે। હાલ અત્યારે જે બીએલઓની કામગીરી જેમને સંભાળી હતી તે આપણી સાથે જોડાયા છે। શું નામ છે આપનું? ડોક્ટર કૃષ્ણકુમાર મહેતા। ડોક્ટર, આપને હું પૂછવા માંગીશ, તમે બીએલઓની કામગીરી કરી ચૂક્યા છો વર્ષોથી, શું તકલીફ પડે છે બીએલઓને? કારણ કે જે હાલમાં કર્મીઓ છે મીડિયા સામે આવતા ડરી પણ રહ્યા છે। આમાં એવું છે કે પહેલી વાત તો એ કે બીએલઓની જે ફરજ છે એ કોઈ પણ સરકારી કર્મચારીની રોજિંદી નિયમિત ફરજ પછીની વધારાની ફરજ છે અને એને લોકપ્રતિનિધિત્વ ધારાનો ભય બતાવીને ઘણી વખત કોઈ ક્યાંક આવી રીતે સરકારી કર્મચારીઓ બીએલઓને પ્રેશર આપતા હોય છે। મેં પોતે આવું અનુભવેલું છે અને અમારા ઘણા બીએલઓની આવી ફરિયાદ છે। ટાર્ગેટ પૂરું કરવા ઉપરથી ચૂંટણી પંચનો આદેશ હોય છે અને અંતે ભોગ એનો બીએલઓ બને છે। હવે બીએલઓને પોતાના કાર્યકાળ ઉપરાંત આ સમયમાં કામ કરવાનું હોય છે। મારો દાખલો આપું તો મારા મત વિસ્તારમાં ઘણા બધા મતદારો એ ઘર ભાડે બદલાવીને બીજા આવેલા ગયા હતા અથવા તો પોતાના કાર્ડ કેન્સલ થયા હતા, હવે એનો કોઈ સંપર્ક નહોતો, એના ફોન નંબર 10 વર્ષ પહેલાના બદલાઈ ગયા હતા। તો આવા કેટલા બધા પ્રશ્નો થતા હોય છે જેનો કોઈ ઉપાય તંત્ર પાસે કે બીએલઓ પાસે હોતો નથી। અત્યારે
જે રીતે વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકો માટે જે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, તો ચૂંટણી પંચને મારું એક નમ્ર નિવેદન છે કે કોઈપણ રાષ્ટ્રના વિકાસ, પ્રગતિ અને ભવિષ્યનો આધાર એ શિક્ષણ છે. શિક્ષણનું મહત્વ ઓછું ન આંકો. વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે કોઈપણ કામગીરી ન થવી જોઈએ, કેમ કે એક શાળાનો 50%થી વધુ સ્ટાફ જો BLOમાં જાય તો સ્વાભાવિક છે કે એ શિક્ષણને ઘણી જ વિપરીત અસર થાય. એટલા માટે એક તુલનાત્મક વહેંચણી કરે, તમામ સરકારી કચેરીઓમાંથી બેલેન્સ કરીને બધાની જો ફરજ આપે તો આ પ્રશ્ન મહદ અંશે ઉકેલી શકાશે. નિવૃત્ત શિક્ષક અરુણભાઈ દવે છે, તે આપણી સાથે જોડાયા છે. BLO માનસિક પીડાઈ રહ્યા છે, તેનું મુખ્ય કારણ શું હતું? ખાસ કરતો હું પેલા એ કહીશ કે આટલું બધું ટેન્શન રાખવાની જરૂર નથી. એક BLOને એના બ્લોકમાં 1000થી 1200 મતદાર આપવામાં આવ્યા છે અને આ એક સામાન્ય પ્રક્રિયા છે, 12-15 વર્ષે થતી. કારણ કે મતદાર યાદી સુધારણા સાથે લગભગ હું 30 વર્ષ ત્યાં સંકળાયેલો છું. સાથોસાથ ચૂંટણી પંચની જે ચૂંટણીઓ હોય છે એમાં પણ હું મહત્વની કામગીરીમાં તાલીમ ક્ષેત્રે હું માસ્ટર ટ્રેનર તરીકે કાર્યરત છું. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 12-15 વર્ષે એક મેળવણું કરવામાં આવે છે, જેથી કરી અને દાખલા તરીકે મૃત્યુ પામેલા હોય કે આવા કોઈ બીજે વયા ગયા હોય તો એ લોકોનો જે તે જગ્યાએ એને એનો હક મળે, એટલા માટે ન્યા નામે એનું એડ થાય. તો એક બ્લોક લેવલને એમાંય ખાસ કરી અને ચૂંટણી પંચે હમણાં એક સુધારો એ લાગ્યો કે અલગ અલગ વિસ્તારના જુદી જુદી જગ્યાએ જે BLO હતા એને પોતાના એરિયાનો જ ઓર્ડર આપવામાં આવ્યો, જે ઘણું સારું બાબત હતી, જે અત્યાર સુધી BLOની માગણી હતી. હાલ જે BLO મેન્ટલી અત્યારે તેઓ અસ્તવ્યસ્ત છે, તેમની માનસિક સ્થિતિ ખૂબ ખરાબ છે. જાય તો જાય કા અધિકારીઓને ફરિયાદ કરી શકતા નથી, અધિકારીઓ પ્રેશર કરે છે, તેવી ઘટના રાજ્યમાં સામે આવી છે. આવી સ્થિતિમાં જે BLO પીડાતા હોય તેને શું મેસેજ આપશો, તેને શું કરવું? ખાસ કરી અને એક તો શોર્ટ ટાઈમનું આખો આયોજન છે, એટલા માટે સતત એને કામ કરવું પડે છે, ડોર ટુ ડોર જવું પડે છે. અને એક વસ્તુ એ છે કે લોકોમાં થોડીક જાગૃતિ છે, એના કારણે એ પણ મદદરૂપ થાય છે. પણ BLOએ ટેન્શન ન લેવું જોઈએ, એનાથી જેટલું થાય એટલું. હવે તો સહાયક BLO પણ એને આપવામાં આવ્યા છે, તો બંનેના સહયોગથી થોડું ઘણું કરો, ખોટું ટેન્શન ન લ્યો. અને ક્યાંય આ જે શોર્ટ ટાઈમનો જે આખો કાર્યક્રમ છે એમાં મેક્સિમમ આપણાથી થાય એટલું કરી અને તંત્રને આપણે મદદરૂપ થઈએ. માટે તમામ ગુજરાતના શિક્ષકોને વિનંતી કરું છું કે તમારા સહાયક BLO સાથે તમે સાથે મળી અને લોકોનો પણ સહયોગ લઈ અને ધીમે ધીમે આસપાસના લતાના કોઈ આગેવાનો હોય એનો સહયોગ લ્યો. ખોટું ટેન્શન તમે લ્યોમાં તમારાથી થાય તેટલું કરો અને એટલું અધિકારીને પણ તમે સમજાવી શકો છો કે સર આટલું કાલ થયું, કાલ હવે હું વહેલો જઈને પૂરું કરી નાખીશ. તો આવું કે ટેન્શન લ્યોમાં ખોટા પગલાં ભરવાની જરૂર નથી. આ એક સામાન્ય કામ છે અને એમાં ક્યાંય તમને સપોર્ટમાં ઇન્ટરનેટના માધ્યમથી તમે મતદાર યાદી આ બધું જોઈ શકો છો, એટલે ખોટું ટેન્શન લ્યોમાં. હાલ અત્યારે જે BLOનું મનોબળ મજબૂત થાય તે માટે થઈને અધિકારીઓ અને સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. ત્યારે ન્યૂઝ કેપિટલ પણ એ તમામ BLOને મેસેજ આપે છે કે જો તમે માનસિક રીતે પીડાતા હોય તો તમે અધિકારીઓને જાણ ન કરો તો કાંઈ નહીં, પરંતુ તમારા જે સાથી BLO છે તેને જાણ કરો અને તે તેમની વાત તમારા પ્રિન્સિપાલને પહોંચાડશે. અને સાથે જો તમે માનસિક રીતે પીડાતા હોય, તમને કોઈ પ્રેશર કરતું હોય તો ન્યૂઝ કેપિટલ તમારો અવાજ બનશે. જે ગોધરાની ઘટના સામે આવી છે કે જે વિડીયો બનાવ્યો અને બિલકુલ એમને એ પણ પૂછી જો કે મોડે સુધી જે ફોન કરવામાં આવે છે, મોડે સુધી રાત્રે કામ કરાવવાનું કહેવામાં આવે છે, રાત્રે ફોન કરવામાં આવે છે, તેવા પણ આક્ષેપો BLO દ્વારા કરવામાં આવી રહ્યા છે. શું તે હકીકત છે અને એ પ્રેશર નથી તો શું છે? ચોક્કસથી ફરીથી વાત કરીએ એમની સાથે. BLOને મોડે સુધી ફોન કરવામાં આવે છે. BLOના પણ આક્ષેપ છે કે રાત્રે 12 વાગે જગાડવામાં આવે છે અને અધિકારીઓ 12 થી 12:30 વાગે પણ અપડેટ લે છે. તો આ પરિસ્થિતિનું શું? ઘણીવાર એવા ઇસ્યુ ઊભા થતા હોય એને કારણે BLOનું, કારણ કે એક જ વ્યક્તિ એવી છે જે બ્લોક લેવલની ઓફિસર છે અને સંપૂર્ણ ત્યાંની માહિતી તેની પાસે હોય છે. તો એને કારણે અધિકારીને ક્યાંક ઉપર આંકડા મોકલવાના હોય, એમાં ક્યાંક કાંઈ પ્રોબ્લેમ હોય તો રાત્રે ઘણીવાર ફોન થતા હોય છે. ઘણીવાર નહીં, દરરોજ થાય છે. મારા સંપર્કમાં અમુક BLO છે, પરંતુ તેની મર્યાદા છે કે સરકારી કર્મી છે એટલે ફેસ બારે નથી લાવી શકતા કે નથી મને ફોન ઉપર વાત કરી શકતા. રૂબરૂ રજૂઆત કરેલી છે કે અમે આ પ્રકારે પીડાય છીએ. લેડીઝને તો 2 વાગે રાત્રે અરજદારો ફોન કરે છે કે બેન મારું નામ આમાં ક્યાં છે. તો આ સ્થિતિનું શું કરવાનું? એ ખરેખર એક તંત્ર એ છે કે સૂચના અખબારોમાં આપવી જોઈએ કે ભાઈ BLOને 7:30-8 પછી કે આવા ફોન ન કરવા જોઈએ, એ પણ એને શાંતિથી જીવવા દે, એ પણ પરિવાર સાથે છે. તો આ એક ખોટું છે. પણ ઘણીવાર ઉત્સાહમાં આવી અને પોતાનું નામ ન મળતું હોય અને મારું નામ હવે નીકળી જશે એ ડરથી ઘણીવાર પબ્લિક છે એ ફોન કરતી હોય છે, અધિકારીઓ આંકડા મોકલવા માટે ફોન કરતા હોય છે. પણ આમાં એક ચોક્કસ ગાઈડલાઈન જેવું તો ચોક્કસ બનાવવું પડશે, કારણ કે જે રીતની ગુજરાતમાં ઘટના બની રહી છે એના અંકુશ માટે તો આપણે આવી એક ગાઈડલાઈન
ગાઈડલાઈન કરવી પડશે. અખબારોમાં ચોક્કસ એવી માહિતી પબ્લિક જોગ સંદેશ જોગ આપણે આપવી જોઈએ કે આ સમય દરમિયાન જ તમારે ફોન કરવો જોઈએ. એટલે આ સમયે અધિકારીઓએ પણ સમજવું જોશે ને કે રાત્રે 10 પછી હવે BLO ને કામગીરી નહીં આપવાની. ના, એ જો અધિકારી લેવલે, પબ્લિક લેવલે અને તમામ તંત્ર લેવલે હવે ચોક્કસ આમાં કંઈક ગાઈડલાઈન બહાર પાડવી પડશે. કારણ કે જે રીતની 2-3 દિવસ ત્યાં ઘટનાઓ બને છે એ ખરેખર એક બહુ મોટી વસ્તુ